શિવગૃહનો પ્રવેશ એ એમણે એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે અત્યારે એક સમસ્યાઓ માતા પિતા નથી, વૃદ્ધ માતા પિતા, વૃદ્ધ સાસુ સસરા આપણને ગમતા ન હોય એવું બને. માણસને એકલું રહેવું, ગમે ત્યાં ખાઈને પડ્યું રહેવું, એ વૃત્તિ જાગી છે. એ બહુ ખરાબ છે. કારણ કે આપણે જેમાં બેઠા છીએ ચેનલ ચાલુ છે, આપણે બી વૃદ્ધાશ્રમની અંદર દાખલ થવાના. હું ઘણા પહેલાં જોતો, એટલે હમણાં મોટો થઈ ગયો, એટલે ધોળા થઈ ગયા, પછી મેં પથરીનું ઓપરેશન કર્યા, પછી મને એમ લાગે ઘોડો ઉતરા અવસ્થામાં ભાઈ જતો રહ્યો છો. હું બધાને જોતો કરું, એટલે તો બહુ મોટો થઈ ગયો એમ. પણ પથરીનું મેં ઓપરેશન કરાવ્યું એટલે મને એમ થયું કે હું ગયો હવે. એ શરીર કામ પહેલાં કરતો હતો એ ગઈ વાત. એટલે આ એક બહુ ઉત્તમ કામ છે. એમાં બંસીભાઈનું દાન, વસંતભાઈએ પ્રમુખ રીતે કામ કર્યા. આજે દાનની બધી જાહેરાતો થઈ. સરપંચ પર દિલ્હી જઈને ઓર લઈ આ ગામ. આપણે તો શું કે ગામમાં એ તો માનવતાની દ્રષ્ટિએ વિદેશોમાં બધી જો ને સ્વચ્છતા તો બહુ, સ્વચ્છતા બહુ. અને એ તો બધા આપણે બધા સમજીએ તો ગામ ઓટોમેટિક, ઘર ઓટોમેટિક સ્વચ્છ રહે. પણ આ એક તો આપણે ત્યાં નાનપણથી શિક્ષણ ના હોય. શું કરે બૈરું છે ને, હું ભરૂચમાં તો બૈરું છે ને, મકાન બંગલો હોય 25-30 લાખનો, 40 લાખનો, પણ એઠું ભેગું કરી નાખ્યું તો રોડ ઉપર નાખે તા જમીન. અંદર ગટર છે, અંદર એનો ખાળકુઓ છે, ને એમાં પાણી હોય, ડાળ ગંભીરનું શાક નામે અંદર એવું પણ એ રોડ ઉપર નાખે ત્યારે જમ એવી હામી ઓલી પાછી નાખે. હવે રોડનું શું થાય? બંગલા જબરા બધું જબરું, રોડ નાખા. એટલે આ એક પ્રકૃતિ, કારણ ઘરનું શિક્ષણ નથી. મા બાપ છોકરીને નાનપણથી ભારતીય સંસ્કૃતિનું સારું શિક્ષણ આપે તો એના જીવનમાં કોઈ દિવસ ફોલ્ટ આવે જ નહીં. એ સામે ઘેર બહુ સારી રીતે સેટ થાય. અને પુરુષો, છોકરાઓ છે એને બી નાનપણથી શિક્ષણ જોઈએ. તમે જુઓ ઘણા બધા ખ્રિસ્તીનોમાં જુઓ, મુસલમાનોમાં જુઓ, જે એના ધર્મના જે સંસ્કાર છે એ તો પાયામાંથી આપે છે. પાયામાંથી આપે છે તો દુનિયાને છેડે હશે, ભૂખ્યા મરતા હશે, ભાઈ ધર્મ નહીં છોડે. એટલે કારણ કે પાયો છે. આપણી પાસે જો વસ્તુ ના હોય તો પછી એમ દીવો નથી તો આંખો શું કરે? એમ આંધળો માણસ. એટલે એ જે સંસ્કાર એને બહુ જાળવી રાખવાના. એ તો ચડતા પડતી તો બધા ના આવે. અહીંયા પરમાત્માના અવતારે તો એ ચડતી પડતીમાં ઠેર સુધી રહ્યા ને ગયા. મહાન પુરુષોએ ચડતી પડતીમાં રહ્યા ગયા. કારણ કે આ ઊંટના બેસણા જેવો સંસાર છે. આજ હલે એટલે કેટલા મકાનો ભૂકંપ થયા પડી ગયા. એ તો આ તો ચડતી પડતીનું છે. આ તો ચાલ્યા જ કરવાનું. એની અંદર જે તમે સહનશીલતાથી, ધીરજથી, શાંતિથી જે તમારો અંદરથી આત્મા નીકળી જાય એ તમારી સંસ્કૃતિ. મેં જોયું, હું 72ની સાલમાં જ્યારે આફ્રિકા ગયો ત્યારે મેં બરાબર સર્વે કરી કે આપણું હજુ 60 વર્ષ ત્યાં રાજ ચાલે. બધા રાજ્યોમાં સારું એ ડેવલપમેન્ટ પટેલોનું છે. પણ પટેલ એવો એક વર્ગ છે ને, એ શિંગડા વાળો વર્ગ છે. આમાં ભેળવે ને હાથ અચાવત ગમે ને, એ ગમે તેને શિંગડું ભેળવે તારે ખાવું ભાવે. આ શિંગડા વાળો વર્ગ છે કે ત્યાં એ દશા. એટલે શું થયું કે સંસ્કૃતિનો પ્રચાર તો ના થયો, એની મિલકતે રહેવાના રહ્યો. અને ત્યાંની જે પ્રજા જંગલી હોય ગમે એ આપણા પ્રત્યે શત્રુભાવ, મુસલમાન પ્રત્યે શત્રુભાવ નહીં, ખ્રિસ્તીનો પ્રત્યે શત્રુભાવ નહીં. કે કારણ કે એ લોકોએ જે રાજ્યો કર્યા તે મારી મુસલમાન બનાવ્યા. ઓલા લોકોએ રાજ કર્યો તે એને ખ્રિસ્તીનો બનાવ્યા. તે રાજ તો બે ના ગયા આફ્રિકામાં, પણ એની સંસ્કૃતિ રહી એટલે એના તરફ વફાદાર લોકો રહ્યા. આપણે જ્યારે હોય 10 વર્ષે પોટલું બાંધવાનો વારો છાપવામાં આવે, તમે માનો કે હિન્દુ જાઓ, હિન્દુ એમ ગુનો કર્યો છે આખી દુનિયામાં, પણ હિન્દુને પહેલા કાઢે. આ જ્યાં જાય ત્યાં વફાદાર રહે. પણ અંદર જે શિંગડા ભરવાની પ્રકૃતિ ને એ તો દુનિયા બહાર સુધી આપણા લોકો છે. એ બહુ તકલીફ છે. ના આપીએ તો હાથ જોડીએ. શાસ્ત્રમાં લખ્યું દેવભાઈ આવો તમે કાંઈ હાથ જોડો, વાળો છોડો. બીજું શું? તમને કોણ કે છે લાખ રૂપિયા આવે? આપણા ભેગા થાય કોઈ પરાણે કેવું લાખ રૂપિયા આવે? આપે ભગવાન ચલાવે, સમાજે ભગવાન ચલાવે. આપણે પ્રેરણા કરીએ. શ્રી કૃષ્ણ મૂર્ધન તોડો, એને કેવું ભાઈ લાકડી ઊંચી કરજો પરવાડો ને આમ થોડું. એટલે થોડું પ્રયત્ન તો કરવો પડે ને. એટલે આ તો સમાજના ઘણા દાણો આયા કરશે, મળ્યા કરશે. તમારે સંકલ્પ કરવાનો તો છે. સમાજ છે કલ્પવૃક્ષ છે. આની અંદર ઘણા બધા બુદ્ધિશાળી ડાયા ભગવાનના ભક્તો એનો બનેલો આ સમાજ છે. એટલે આની અંદર તમે જે સંકલ્પ કરો છો, જે સારા કામો ઉત્તરોત્તર સમાજ
વૃદ્ધિ કરે એવી ભગવાન લક્ષ્મીનારાયણ હરિ કૃષ્ણ મહારાજ પાસે અમારી પ્રાર્થના. ભગવાન સ્વામિનારાયણ કૃપાથી આપણે શ્રી મહારાજના નિજા ચાલે 2063 સાલ પસાર કર્યું. સુખ દુઃખ છે એ કર્માધીન. આપણો જન્મ થયો એની પહેલા કર્મ જે ફિટ થઈ ગયું એની અંદર શ્રી મહારાજે આ વખતે સુધારો કર્યો. તેમાં કદાચ છોડેલું ખાઈ ગયું છે તો કાંટે મટાડીશું. અન્ન દાન વેર હશે તો રોકડા આવશે. એટલો સુધારો. એ પછી મહાપુરુષ હોય કે કોઈ પણ હોય એ કર્મને ભૂગવવું પડે. શાસ્ત્રનો નિયમ. પાછલા જે આપણા કર્મ છે હિમાલય જેવો પહાડ તો દેવું છે એ આપણે સત્સંગી ધ્યાન કંઠી બાંધી એટલે અનેક જન્મના પાપ સહજાન સ્વામીને શરણે મૂક્યા. આપણે દીક્ષા લીધી. પાછલો દેવો મહારાજને શરણે દેહમાં આવી ગયેલી વાતને ભોગવવાની રહી. દેહ છે ત્યાં આગળ ન થાય એટલા માટે શિક્ષાપત્રી પણ માને રહેવાની આજ્ઞા. તારાએ આપણા વ્યવહારમાં ભગવાનને સંભાળીને આગળ વધવું. ભગવાન કરતા હતા તેમ માનીને ચાલવું. મહારાજે નક્કી કર્યા પ્રમાણના વ્યવહાર, ધર્માદા, સેવા, ભક્તિ એમણે કયા મુજબ એમાં આપણો ડાપણ નહીં જોયો હોય. ધર્મ માર્ગ છે ને બહુ ગહન છે, કઠણ છે, સમજાયો નથી. દેશ દેશાંતરોમાં તમે જાઓ એટલે જુદા જુદા ધર્મની પ્રવૃત્તિઓ હોય છે. એ ધર્મ જ કહેવાય. એટલે એને પછી શાસ્ત્રકારો વાત લગી કે મહાજનો એને તટસ્થ પંથા. તમે જે માનો છો એ શું આજ્ઞા કરે છે એ માનવી નથી કરો. એટલે શ્રીજી મહારાજે છેલ્લે શાસ્ત્રો તો ઘણા બધા લખ્યા. મહારાજે પરચાઓ ઘણા બધા આપ્યા. સર્વેશ્વર વાઘ ઉભો કર્યો મહારાજના. મહારાજ સર્વ કરતા હતા છે, સર્વ અવતારના અવતારી છે. છતાંય છેલ્લી શિક્ષા મળતી ત્યારે આ પ્રમાણે રહેવું. બીજી વાત સત્સંગી જીવન છે. બીજા જે શાસ્ત્રો છે એ ટાઈમે વંચાય, સંભળાય, કથા પારાયણ પ્રસંગમાં. આને તો નિત્ય વાંચવાની ફરજિયાત આજ્ઞા. એને તો યાદ ના રહે, ખ્યાલ ના રહે. આપણી પ્રકૃતિના સ્વભાવો એવા છે. આપણે બીજાનું જોયા કરીએ, બીજાનું ગાયા કરીએ, આપણું રહી જાય. ગમે એટલો મહેનત મજૂરી કરીએ હતા ચાને ત્યાં રહીએ. મથુરામાં તો બહુ ભાગ લઈને નીકળ્યો સામે કિનારે જાઓ. નાવડી બેઠો, નાવડી 4 વાગ્યાનો હલાવ હલાવ કરે છે. 6 વાગ્યા, 6:30 ત્યાં બીજા લોકો નાવા આવ્યા હતા. તો પછી ક્યાં કરતા હતા કે अब विश्राम घाट पहुंच जाता हूँ. अभी विश्राम घाट पहुंचा तो नावડી બાંધેલી તેનો તે દોડું છોડ્યું નથી. એમ ના ભલે કર્યા ત્યાં કારણ કે ભાંગી પીધી છોડવાનું ભૂલી ગયો. ત્યાં રહ્યો. એટલે આ વગર નશા કરે જગતની અંદર. જાતના વાતમાં લેવા દેવા વગરને બાંધે. એટલે એ જે પ્રકૃતિઓ છે ને સત્સંગમાં આવ્યા પર છોડવાની. એટલે મારા નામો રાખો. સત્સંગમાં આવ્યા પછી કેમ હતા, આને પહેલા કેમ હતા, આવ્યા પછી કેમ છે.
એક વર્ષ જાય એ આપણી આયુષ કપાય. 1 કરોડ રૂપિયા જેટલા પાછી મળે નહીં એવી કિંમતી છે. મોટા થયા એ માને બાલ્યાવસ્થામાં ગમે એટલા રૂપિયા ખર્ચો તો આવે જ નહીં, શક્ય જ નથી. જુવાન વૃદ્ધાવસ્થામાં જાય ત્યારે કહેવાય મારી યુવા અવસ્થા પાછી આવે, શક્ય નથી. બહુ કિંમતી ચીજ છે, વસ્તુ. સમય આપણને આમ નથી ખ્યાલ આવતો, બહુ કિંમતી છે. એટલે મનુષ્ય જન્મમાં આવ્યા પછી, મારા ઓળખાયા પછી, આપણને સુંદર માર્ગ બતાવ્યા પછી સંસાર કરીએ, સંસારની ઉપર ચાલવાનું છે. સંસારને અંદર લાવવાનો નથી, એમાં ઓતપ્રોત થવાનું નથી, ઉપર ચાલવાનું. સ્ટીમરમાં જે છે એટલે સમુદ્ર ઉપર સ્ટીમર ચાલી જાય એટલે આમનો કિનારો આવે, પણ સમુદ્ર એની અંદર આવવાનો વિચાર કરે ત્યારે તકલીફ થઈ જાય. ઉપર ચાલી જવાનું અંદર નહીં. સંસારની અંદર ઘણી બધી વિડંબનાઓ હોય, મારા પાર કરે આપણને ચાલના. આપણે આગળ પાછળ અડકે પડકે મહારાજ, આપણા પગમાં ચાલનારા, આપણે આગળમાં નીકળનારા, આપણા બધી ક્રિયાઓમાં કારણ એ મહારાજની આજ્ઞાથી ક્રિયા કરીએ છીએ. ડોશીમાં એ હતા અને નારદ મુનિ બધા ડોશીમાં શું કરો તો હવે તો શું અવસ્થા એ થાય. નારદ મુનિ કે ભગવાનનું નામ તો લીધેલું નહીં, પણ નારદ મુનિ કે હવે હું મળ્યો તમારો હારો ન થાય એ નકામું, એટલે કંઈક કરો. કંઈ નવાય નવાય કાંઈ નહીં, એ તો હવે કશું બને નહીં. મંદિરે જવાય નહીં, પર કામ કરે નહીં, તમે કહો એ વાત સાચી, તો કશું બને નહીં. એટલે નારદ મુનિ કહે છે તમે એમ કરો, ઋષિમાં જે કંઈ ક્રિયા કરો ને એમાં શ્રી કૃષ્ણ પણ મસ્ત એટલું બોલજો, નાવ ન નાવ, ખાવ ન ખાવ, હવા ના ગમે છે, કંઈ એનો કોઈ નિયમ નહીં. સાહેબ પણ તમે ક્રિયા કરો, શ્રી કૃષ્ણ પણ મસ્ત એટલું બોલી કરજો. હવે હું મળ્યો એટલે તમારો સારો થવું જોઈએ. હવે એમાં બધી ક્રિયામાં બોલ્યા કરે, ધ્યાન રાખે શ્રી કૃષ્ણ. એનું ફળ શું કે કોણ શ્રી કૃષ્ણ, એ કઈ માતા નહીં. હવે આમાં છોકરાના છોકરે બગાડેલો તે ઓલા માટીના ઠીકરામાં લઈને ઉકળા નાખવા ગઈ છે. શ્રી કૃષ્ણ મસ્ત કર્યું. નારદ મુનિ દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનના રાજમહેલમાં બેઠેલા 2 જણા વાતો કરે, એમાં ગંધાયો, એવો ગંધાયો. ભગવાન કહે છે નારદ આ કેમ આટલી બધી ગંધ મારી? કોણ જાણે ભાઈ, આ તો બધું આઈ તો ભાઈ અંદરના પોરા હોય અને આઈ તો ગંધ છે નહીં. 2 જણા જોવા માંડ્યા, આગળ પાછળ ઉતરવું કરી હોય કે શું ત્યાં રાજમહેલમાં શું હોય? નારદજી કહે છે ભગવાન ઉભા રહો છે, હું આવો હમણાં કંઈક ભગત બનાવ્યો છે, એટલે કંઈક ભૂલ કરી. એટલે ડોશીમાં પણ નારદ આકાશમાં ગયા. ડોશીમાં પગે લાગ્યો, શું ડોશીમાં મજામાં? શું કર્યું હમણાં? કશું નહીં, આ બાદ છોકરે બગાડ્યું, બધું ઉકાળામાં નાખવા. એ ઉકાળામાં નાખવા ગયા હતા એટલે તમે કંઈ ભૂલ્યા હતા? ના, આ તો શ્રી કૃષ્ણ પર વસ્તુ બોલાવ્યું તમે કહ્યું. આને શ્રી કૃષ્ણ વસ્તુ કરવાનું છે, અક્કલ વગરની આવી એવી ફલાણી બુદ્ધિ વગરની. ખીજાયા, પગની લાત મારી, ઠેબું માર્યું. અક્કલ વગરને જ્યાં ભગવાનને ત્યાં ગંધાયો એટલે હું ગળો બધી વાત. હવે એને જે પગની લાત છે મારી, ઠેબું માર્યું, એટલે શ્રી કૃષ્ણ ભગવાનના પગે વાગ્યું. દોષીને કારણે પટરાણીઓ નારદ મુનિ આવ્યા